હું તમારા માટે લાવી છું ખૂબ જ સરસ કુર્તીઓનું કલેક્શન જેનું સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર 49 થી સ્ટાર્ટ થઈ જશે. અમરેલા ઘેરની કુર્તી રહેવાની છે અને ખૂબ જ સરસ આનો લુક આવવાનો છે. તમે જોઈ શકો છો કે આવા ટાઈપની ફૂલ સ્લીવ્સ ના અંદર રહેવાનું છે. ચિકનકારીના અંદર પણ તમને આવા ટાઈપની કુર્તી મળી જશે. ખૂબ જ સરસ આપણે શિફોન ફેબ્રિકના અંદર આનો દુપટ્ટો રહેવાનો છે. દુપટ્ટો પણ જોઈ શકો છો કે કેટલું સરસ છે. 49 ના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને 1 પીસ 2 પીસ કોટ સેટ હોય કે પછી 3 પીસ ની કુર્તીઝ મળી જશે અને ખૂબ જ સરસ નવા કલેક્શન આવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીરા ફેશનના YouTube ચેનલ પર. તો મિત્રો, હું તમારા માટે લાવી છું ખૂબ જ સરસ કુર્તીઓનું કલેક્શન જેનું સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર 49 થી સ્ટાર્ટ થઈ જશે. સાચું જ કહું છું મિત્રો, 49 ના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને 1 પીસ 2 પીસ કોટ સેટ હોય કે પછી 3 પીસ ની કુર્તીઝ મળી જશે અને ખૂબ જ સરસ નવા કલેક્શન આવ્યા છે. તમે જોઈ શકો છો એક ખૂબ જ સરસ હું તમને કલર બતાવું છું જે કે રહેવાનું છે ધૂપછાવ કલર. હવે ધૂપછાવ કલર કેવો હોય હું તમને આજે બતાવી દઉં કે આવા ટાઈપનો ધૂપછાવ કલર રહેશે. અને આને ધૂપછાવ કેમ કહેવામાં આવતું હોય છે કારણ કે તમે જોઈ શકો છો કે આના અંદર તમને ડબલ શેડ જોવા મળી જશે. અમરેલા ઘેરની કુર્તી રહેવાની છે અને ખૂબ જ સરસ આનો લુક આવવાનો છે. તમે જોઈ શકો છો કે આવા ટાઈપની ફૂલ સ્લીવ્સ ના અંદર રહેવાનું છે. ખૂબ જ સરસ આના સ્લીવ ના અંદર ગોટા પટ્ટીનો આના અંદર લેસ લાગી છે. મિત્રો જોઈ શકો છો આની નેક કેટલી સરસ આપી છે. હવે આ પીસ હું તમને ડબી પર બતાવી દઉં કે કેવો લાગશે. તો આવા ટાઈપનો કઈ પીસ આવવાનો છે. લુક પહેર્યા બાદ આવા ટાઈપનું લાગવાનું છે. મિત્રો ખૂબ જ સરસ ડબીના અંદર તમે પીસ જોઈ શકો છો. સાઇઝેસ આના અંદર મળી જશે. આવા ટાઈપનો દુપટ્ટો મળી જશે. જે કે વાત કરીએ માંદરીનો દુપટ્ટો રહેવાનો છે. ખૂબ જ સરસ આના અંદર પણ તમને લેસ આપી છે અને અંદર તમને બોટમ મળી જશે. ખૂબ જ સરસ આપણે બોટમ પણ છે. અને વાત કરીએ ફર્માની તો હું તમને ફર્મા પણ બતાવી દઉં કે બોટમના અંદર કેવા ટાઈપનો ફર્મા આવશે અને અંદર કલર્સ કયા આવશે. તો આ ટાઈપના કલર આવશે. તમે જોઈ શકો છો તમામ કલર ઢૂપછાવ કલર રહેવાના છે. 4 કે 5 પીસનું આ બંડલ રહેવાનું છે. મિત્રો આવા ટાઈપની આના અંદર બોટમ આવશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બોટમ પર પર્ટિક્યુલરલી એક પેકેજિંગના અંદર આવશે. તમે જોઈ શકો છો બોટમ પણ આવા સરસ પ્રકારના જે છે આપણે કોન્સેપ્ટમાં આવવાની છે. ફર્મો તમે જોઈ શકો છો કે બોટમના અંદર સારો એવો ફર્મો આપ્યો છે. મતલબ કોઈ પણ સાઇઝ હોય ને તો ઇઝીલી આવી જશે અને એકદમ કમ્ફર્ટેબલી ફિટ થવાનું છે. ફેશનેબલ પીસ રહેવાના છે બટ એકદમ કમ્ફર્ટ ના અંદર મળવાનું છે. તમે જોઈ શકો છો કે કોટન ફેબ્રિકના અંદર તમને આવા ટાઈપની ડિસેન્ટ લુકની કુર્તી મળી જશે. જેમ કે હવે વાત કરીએ કે કોલેજ ગર્લ્સ હોય છે બરાબર, જે ઓફિસ જતી મહિલા હોય છે તે મોસ્ટલી ડિગ્રી રૂટીનના અંદર આવા ટાઈપની કુર્તી વેર કરવાનું વધારે પસંદ કરતી હોય છે. આજકાલના જમાનામાં હવે વાત કરીએ 80% થી બી વધારે લોકો કુર્તીઝ પહેરવાનું પસંદ કરતા હોય છે. અને મોસ્ટલી કેવું હોય છે કે એ લોકો કલેક્શન પણ ચેન્જ કરતા હોઈએ છે મિત્રો. અને કેવું હોય કે તમે સિંગલ હવે કુર્તી મૂકો બરાબર, તો એ લોકોને બોટમ લેવા પણ બહાર જવું પડે, દુપટ્ટા લેવા પણ બહાર જવું પડે બરાબર. તમે એગ્રી કરો છો કે નહીં મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. તો એ બધી વસ્તુ લેવા એમને બહાર જવું પડે. જેમ કે લેંગીસ થઈ ગઈ કે પછી આપણે કંઈ પણ બોટમ વેર થઈ ગયા, દુપટ્ટા થઈ ગયા, તો તમે 3 પીસ સૂટ મૂકી શકો છો. હવે હોતા હોય છે કે અમુક લોકોને એક ઓછી સ્પેસના અંદર બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય છે પણ એ લોકો બોટમ પણ નહીં મૂકી શકતા હોય અને ખાલી કુર્તીનું સેટ કલેક્શન મૂકી શકતા હોય. તો તેવા ટાઈપના તમે આવા ટાઈપના જે છે 3 પીસ સૂટ મૂકી શકો છો જેના અંદર તમે ઓછા એફર્ટ્સના અંદર સારો એવો બિઝનેસ સારો એવું સેલિંગ કરી શકો છો મિત્રો. કારણ કે આના અંદર કેવું હોય છે તમને મિક્સ એન્ડ મેચ કરવાની જરૂર નથી કે આના ઉપર આ દુપટ્ટો જશે, આના ઉપર આ બોટમ વેર જશે. એ તમે એવું પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આપણા પાસે સિંગલ કુર્તી પણ મળી જશે, બોટમ વેર પણ મળી જશે અને દુપટ્ટાનું કલેક્શન પણ મળી જશે. બટ આપણા ત્યાં આવા ટાઈપના તમને 3 પીસ સૂટ મળી જશે જેનું હાલમાં તો ખૂબ જ વધારે અને આપણે પેર કહી શકીએ આનું ખૂબ જ વધારે હાલમાં ટ્રેન્ડ હતું મિત્રો અને ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે ફર્મા કેટલા સરસ આપ્યા છે. બોટમ વેરમાં આ જ ઇશ્યુ હોય છે કે ફર્મા બરાબર નથી આવતા અને એના માટે કસ્ટમર જે છે આપણે આવા ટાઈપના 3 પીસ સૂટ લેવાનું થોડુંક ઇગ્નોર કરતા હોય છે. બટ તમને અજમીરા ફેશનના અંદર આ તમને ક્વોલિટીની ખૂબ જ વધારે ધ્યાન આપ્યું છે. આ બાબતનું ખૂબ વધારે ધ્યાન આપ્યું છે. ફર્મો સારો મળી જશે. દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો પણ સારો એવો મળી જશે. તમે જોઈ શકો છો કે આવા ટાઈપના 3 પીસ સૂટની આપણે ત્યાં ભરપૂર ભંડાર જોવા મળી જશે. ચિકનકારીની વાત કરીએ ને તો ચિકનકારી ખૂબ જ વધારે ટ્રેન્ડિંગ કલેક્શન માન્યું હતું 2023 અને 2024 ના અંદર. ઇવન હજુ પણ ચાલે છે ને ચિકનકારી કે માત્ર એવું વર્ક છે ને મિત્રો સમર સિઝનના અંદર એટલું સારું ચાલે ને. તમે જોઈ શકો છો ચિકનકારીના અંદર પણ તમને આવા ટાઈપની કુર્તી મળી જશે. ખૂબ જ સરસ આપણે શિફોન ફેબ્રિકના અંદર આનો દુપટ્ટો રહેવાનો છે. દુપટ્ટો પણ જોઈ શકો છો કે કેટલું સરસ છે અને આ કલર માત્ર એવો કલર છે ને જેમ કે કલર્સ તો ઓપ્શન તમને વધારે જોવા મળી જશે જે બધી સ્કિન ટોન પર સૂટ થતા હોય છે. ઇવન તમે જોઈ શકો છો કે આપણા ત્યાં કસ્ટમર્સ પણ મળી જશે. તમે કેટલા બધા કસ્ટમર આપણો રશ જોઈ શકો છો કે કેટલા બધા કસ્ટમર્સ છે આપણા સાથે જોડાઈને શોપિંગ કરી છે. તો તમે શાનો વેઇટ કરો છો મિત્રો? તમે પણ અજમીરા ફેશન સાથે જોડાઓ. કઈ નથી લેવું તો પણ એકવાર વિઝિટ જરૂરથી કરજો. તમને બધા સ્ટેટનો અહીંયા ટેસ્ટ મળી જશે. કુર્તીઓના કલેક્શન તમે તમારી આંખેથી જોઈ શકો છો. બટ એ કશું જોવો છો કે તમે બધી વસ્તુઓ સેટ વાઇઝ મૂકી છે એટલે બંચ ટુ બંચ તમને કલેક્શન પરચેસ કરવા પડશે. માત્ર 25 થી 30 હજારના અંદર આવું સારું કલેક્શન તમે લઈ જઈ શકો છો મિત્રો. વિડીયો કોલની પણ સુવિધા
મળી જશે. પિકઅપ ડ્રોપની પણ સુવિધા છે. ઇવન વાત કરું તો ઓનલાઈન શોપિંગની પણ સુવિધા છે. તો એકવાર સુવિધાઓનો લાભ લો, વિડીયો કોલ કરો. કલેક્શન જેવો સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. વિઝિટ કરવાની છે તો વિઝિટ માટે આપણો એડ્રેસ રહેવાનો છે સુરત રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે સુરાના 101 નો ટ્વિન ટાવર તમને જોવા મળી જશે. સારા દરવાજા પર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ફેશન જોવા મળશે. 6th ફ્લોર પર તમને આવા 29+ કાઉન્ટર જોવા મળી જશે, જ્યાં તમને તમામ વસ્તુ એક જ જગ્યાએ મળી જશે. જેમ કે લેડીઝ વેર, મેન્સ વેર, કિડ્સ વેર અંદર 1000+ ઓફ વેરાયટી, સાડી થઈ ગઈ કે પછી ડ્રેસ થઈ ગયા, ડ્રેસ મટીરિયલ થઈ ગયા, તમામ વસ્તુ એક જ જગ્યાએ મળી જશે. તો રાશરી જેવો છે, સ્ક્રીન પર નંબર આવી ગયો છે, આપણો એડ્રેસ આવી ગયો છે, તો કોલ કરો, એડ્રેસ પર વિઝિટ કરો. આવા ટાઈપના કલેક્શન લઈને જવાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો બેસ્ટ પ્લેટફોર્મ રહેવાનો છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. તો હું તમને મળીશ નવા વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે. ત્યાર સુધી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.